જો ગેંગ રેપનો બનાવ છે, સગીર સાથે બનાવો બનતા હોય એ ગંભીર બાબત છે અને ભારતમાં આવો બનાવો બને છે એ શરમજનક કહેવાય ખરેખર તો. પણ ઘણીવાર પોલીસ ખોટા વ્યક્તિઓને પણ મૂળ ગુનાના કામમાં સંડોવી દેતી હોય અને તેથી લોકો પણ ઘણીવાર ભ્રમિત થતા હોય. આ કેસમાં પણ મેરુનો રોલ જોવામાં આવે તો એ કંઈ વૃંદાવન પાર્ટી પોટે ક્યારેય ગયો નહોતો. મૂળ બનાવ સંબંધે એને કાંઈ લેવા દેવા નથી અને ફરિયાદ મુજબ જ અને ભોગ બનનારના નિવેદન મુજબ જ મેરુ છે એ સવારે ચોપાટીએ પોતાની ગાડી લઈને ગયો હતો અને ફરિયાદની હકીકત મુજબ અને ચાર્જશીટ મુજબ પણ એ મેરુ સોડા પીવા લઈ ગયો અને ફરી પાછો ચોપાટીએ પાછા પહોંચી ગયા અને એ રીતે કોઈ રસ્તામાં બનાવ સંબંધની કોઈ વાત થઈ હોય, મેરુ આ બનાવ સંબંધે કંઈ જાણતો હોય એવું આખા ચાર્જશીટમાં ક્યાંય નથી. અને એ રીતે જ્યારે મેનુનો કોઈ રોલ જ ન હોય એને બનાવ સંબંધે કંઈ લેવા દેવા ન હોય અને રૂટીનમાં મિત્રોને સોડા પીવા લઈ જાવી કોઈ ગુનો ન હોય, રૂટીનમાં બનતું જ હોય છે અને એ રીતે ગુના સંબંધે મેરુ કંઈ જાણતો જ ન હોય, કોઈ ઇન્વોલ્વ ન હોય, કાંઈ સંડોવાયેલ ન હોય, ત્યારે નામદાર કોર્ટે ચાર્જશીટના રેકર્ડ જોઈને મેરુની સામે કોઈ સંયોગિક પુરાવો દેખાતો ન હોય અને રીતે એને શરતોને આધીન જામીન મુક્ત કરેલ છે.